વેલકમ ટુ વાળંદવિવાહ.com. હવે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થયા પછી તમારે લોગિન કરવાનું રહેશે કે જેમાં તમને અહીંયા તમે જોતા હશો કે લોગો છે એની બાજુમાં 3 લાઈન છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને એક મેનુ ઓપન થશે કે જેમાં તમને લોગિન, રજિસ્ટર, હોમ, પ્રોફાઇલ, અબાઉટ અને કોન્ટેક્ટ એવા મેનુ બતાવશે. જેમાંથી આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરતાં જ તમને લોગિન ઉપર મૂવ થશો, જેમાં આપણે જે તે તમારી આઈડી જે તમે નાખેલી હતી રજિસ્ટ્રેશનમાં ઈમેલ આઈડી, એ ઈમેલ આઈડી થ્રુ તમે રજિસ્ટર થશો અને લોગિન કરશો. તમે જે તે પાસવર્ડ રાખ્યો હશે તે પાસવર્ડ નાખી અહીંયાથી તમે આઈ એમ નોટ અ રોબોટ ઉપર વેરીફાઈ કરી લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા તમારા એકાઉન્ટમાં લોગિન થઈ જશો કે જેમાં તમારી બધી જ ઇન્ફોર્મેશન તમારે એડ કરવાની છે, જેમ કે તમારી પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશન ડિટેલ્સ, ફેમિલી ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ અને તમારા પ્રોફાઇલ પિક્ચર્સ. હવે આપણે લાઇન બાય લાઇન કઈ કઈ રીતે ફિલઅપ કરી શકીએ આખી ડિટેલ્સ તે જોતા જઈશું. સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ છે કે તમારો પોર્ટફોલિયો જે તમારી પ્રોફાઇલ છે એ 49% કમ્પ્લીટ છે. તો હવે તમે અહીંયાથી કમ્પ્લીટ કરશો 100%, જેમાં તમે ઓલરેડી પહેલાં જે રજિસ્ટરમાં નાખેલી છે ડિટેલ્સ એ ફિલઅપ થશે અને જે નથી નાખેલી ડિટેલ્સ એ બધી અનફિલઅપ રહેશે. તમારે અહીંથી તમારી હાઇટ નાખવાની છે, તમારો વજન નાખવાનો છે, શું તમે માંગલિક છો તો તેના માટે યસ એન્ડ નો બંને ઓપ્શન છે, સિલેક્ટ કરો છો. શું તમને ચશ્મા છે તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો યસ. તમારી હોબીઝ શું શું છે, લાઈક રીડિંગ, રાઇટિંગ એન્ડ મોર. અબાઉટ યોર સેલ્ફ, તમે અહીંયા તમારું સેલ્ફ વિશે કોઈ પણ ઇન્ટ્રોડક્શન આપી શકો છો કે કોઈ પણ પ્રકારની ડિટેલ્સ લખી શકો છો. અવર એક્સપેક્ટેશન, તમારી એક્સપેક્ટેશન શું છે કે તમારે કઈ ટાઈપનું સામે પાત્ર જોઈએ છે તે જોઈ શકો છો. તમે અહીંયા તે ડિસ્ક્રિપ્શનમાં લખી શકો છો. અહીંયાથી સેવ કરવાનું રહેશે એટલે તમારી બધી જ પર્સનલ ડિટેલ્સ છે એ સેવ થઈ ગયેલી છે. તમે અહીંયા ઉપર પણ જોઈ શકો કે જે આપણે 49 એટલે 49% હતું તે અત્યારે 69 એટલે 69% થઈ ગયેલું છે. હવે એ સેક્શનને બંધ કરી અને એજ્યુકેશન ડિટેલ્સમાં અંદર જવાનું છે. તમારી ફેમિલી ઇન્કમ, જે ટોટલ ફેમિલીની ઇન્કમ છે મંથલી, તે તમારે નાખવાની રહેશે. પછી અહીંયા સેવ કરવાનું રહેશે એટલે તમે જોઈ શકો છો ઉપર તમને પ્રોગ્રેસ પણ બતાવતી જાય છે કે તમારી પોર્ટફોલિયો જે પ્રોફાઇલ છે એ ક્યાં સુધી પહોંચેલી છે. ફેમિલી ડિટેલ્સ કે જેમાં તમે તમારા બ્રધરનું નામ એડ કરી શકો છો. જો કોઈ પણ બ્રધર ઇન લો હોય તો બ્રધર ઇન લોનું પણ નામ એડ કરી શકો છો, સિસ્ટરનું નામ એડ પણ કરી શકો છો અને સિસ્ટર ઇન લોનું પણ નામ એડ કરી શકો છો. તમારે અહીંયા મેટરનલ ડિટેલ્સ એટલે મોસાળ પક્ષની તમામ ડિટેલ્સ પણ એડ કરવાની રહેશે કે જેમાં તમારા મોસાળ પક્ષના અંકલનું નામ, જે તમારા મામા હોય કે કોઈ પણનું નામ લખવાનું રહેશે. તમારા મામાનું એડ્રેસ લખવાનું રહેશે કે એ કઈ જગ્યાએ રહે છે અને સેવ કરવાનું રહેશે. તેના પછી આપણે આવીએ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર કે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ એડ કરવાની છે. તમારા ફાધરનો ફોન નંબર આપવાનો છે, તમારું નેટિવ ક્યાંનું છે તે જોવાનું છે, કરંટ એડ્રેસ ક્યાંનું છે, ઇન્ડિયાનું છે, ફોરેનનું છે, તમે બંને સિલેક્ટ કરી શકો છો. ઇન્ડિયાના એડ્રેસમાં
જ્યાં તમે એડ્રેસ લખો છો તે અહીંયા લખવાનું છે. અહીંયાથી તમે ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરી શકો છો, તમારા જે તે સ્ટેટ સિલેક્ટ કરી શકો છો અને તમારું જે તે ડિસ્ટ્રિક્ટ હોય તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે બધું સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી સેવ કરવાનું રહેશે. નેક્સ્ટ તમારા પ્રોફાઇલ પિક્ચર્સ છે કે જેમાં તમારે તમારા પ્રોફાઇલ પિક્ચર્સને એડ કરવાના રહેશે. તો અહીંયાથી આપણે પ્રોફાઇલ પિક્ચર એડ કરી દઈએ. અહીંયાથી પ્રોફાઇલ પિક્ચર્સ ઉપર અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે કે અને પ્રોફાઇલ પિક્ચર્સમાં તમે મેક્સિમમ 5 ઇમેજીસ એડ કરી શકશો. હવે અહીંયા જોઈ શકો છો કે તમારા 100% તમારો જે પ્રોફાઇલ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે 100%. તો આ હતી તમારી પ્રોપર ગાઈડન્સ કે જેમાં તમે લોગિન કર્યું અને તમારી આખી પ્રોફાઇલ કઈ રીતના ફિલઅપ કરવી તે